કબજિયાત નાના અને મોટા આંતરડામાં સર્જાતી અવ્યવસ્થાને લીધે થતો રોગ છે. કબજિયાતમાં મળ કઠણ બની જાય છે, મળ ત્યાગ મુશ્કેલીથી થાય છે, પેટ સાફ થતું નથી અને આને લીધે આંતરડામાં મળનો ભરાવો થાય છે. આયુર્વેદમાં કબજિયાતને સર્વ રોગોનું મૂળ કહ્યું છે. લાંબા ગાળાની કબજિયાતને લીધે અને આંતરડામાં જમા થયેલા મળને લીધે પોષક તત્વોનું અવશોષણ ઘટી જવાથી લઈને ડાયવર્ટિક્યુલાઇટિસ અને આંતરડાને કેન્સર સુધીના રોગો થવાની શક્યતા વધી જાય છે. હવે કારણો. કબજિયાતના અનેક કારણ છે. જમવાના સમયમાં અનિયમિતતા, બહુ તળેલા, તીખા, મસાલાવાળા, પચવામાં ભારે ખાદ્યો ખવાતા હોય, ઓછા રેશાદાર અને વધુ રિફાઇન્ડ અને પ્રોસેસ્ડ ખાદ્યો ખવાતા હોય ત્યારે કબજિયાત થાય છે. ચા, બીડી, પાન, તમાકુના વ્યસનની લોકોમાં પણ કબજિયાત ખૂબ સામાન્ય રીતે જોવા મળે છે. જે લોકો અનિયમિત રીતે મળત્યાગ કરતા હોય, એવા સતત ઉચાટ અને ઉદ્વેગમાં રહેતા હોય તેવા લોકો પણ કબજિયાતના શિકાર જલ્દી બને છે. અમુક કિસ્સામાં બીમાર કે મોટી ઉંમરના લોકોના આંતરડાના સ્નાયુની કાર્યક્ષમતા ઘટી જવાથી તે મળને આગળ ધકેલી શકતા નથી, જેને લીધે કબજિયાતની તકલીફ ઊભી થાય છે. હવે લક્ષણો જોઈએ. નિયમિત રીતે મળ ત્યાગ ન થવો, મળ સૂકો અને અટકીને નિકાલ થવો, મળ ત્યાગ વખતે પેટમાં દુખાવો થવો, પેટ ભારે લાગવું, પેટ ફૂલી જવું, ગેસ થવો, ભૂખ મરી જવી, માથું ભારે લાગવું કે દુખવું, પેટમાં અને પેડું ન ભાગે. ત્યાર પછી બીજા પેજમાં જઈએ આપણે તો ચક્કર આવવા, અરુચિ થવી, બેચેની લાગવી, અમુક વખતે ઉબકા ઉલટી જેવું થવું, જીભ પર છારી બાજવી, મોંમાંથી ખરાબ વાસ આવવી, મોઢામાં ચાંદા પડવા, પરસેવાની દુર્ગંધ વધી જવી, આ બધા કબજિયાતના સામાન્ય લક્ષણો છે. હવે શું ખાવું જોઈએ? તો આખા ધાન્ય, મકાઈ, રાજગરો, પોલિશ વગરના હાથ છાડના ચોખા અને અનાજનો કરકરો અને ભૂસું, ચાળા વગરનો લોટ, ફાડા તેમજ થૂલીમાં અનાજના દાણાની ઉપરના રેસા સલામત હોય છે, એટલે એને ભોજનમાં રોજ ઉપયોગ કરવો. પછી છડ્યા વગરની દાળ, અંકુરિત કઠોળ, આખા કઠોળ સારી રીતે રાંધી ન લેવા. રેશાથી ભરપૂર શાક જેવા કે કોબીજ, ટમેટા, લીલી સૂકી ડુંગળી, મેથી, પાલક, તાંદળજા જેવી દરેક પ્રકારની લીલી ભાજી, લીલી મકાઈ, પોંક અને તેમાંથી બનતા સલાડ ભરપૂર માત્રામાં લેવા. ફળોમાં પપૈયા, કેળા, ચીકુ, જામફળ, નાસપતિ, લીલું નાળિયેર, ખજૂર જેવા ફળ રેશાથી સમૃદ્ધ અને રેચક ગણાય છે. આવા ફળો કબજિયાત દૂર કરવામાં સહાયક બને છે. સવારે નરણા કોઠે હુંફાળું પાણી પીવાથી અને આખો દિવસ પૂરતી માત્રામાં પાણી અને પ્રવાહી ખાદ્યો લેવાથી કઠણ મળ ઢીલો થઈ સારી રીતે મળ ત્યાગ થાય છે અને આંતરડા ચોખ્ખા થાય છે. ગરમ દૂધમાં ગાયનું ઘી નાખીને પીવાથી, ઈસબગુલ પીવાથી કે એરંડિયું લેવાથી પણ પેટ સાફ આવે છે. જો કે એરંડિયાનો પ્રયોગ વારંવાર કરવાથી આંતરડાના સ્નાયુઓને તેની આદત પડી જાય, જે નુકસાન કરે છે. ત્યાર પછી છે આમળા, હરડે, હિમેજ, બહેડા જેવી કુદરતી ઔષધિ અને તેની ફાંકી કે ત્રિફળા ચૂર્ણનું સેવન કબજિયાતમાં રાહત આપે છે. હવે શું ન ખાવું જોઈએ? તો ચાળેલા લોટ, બાજરો, મેંદો, રવો, બાસમતી કે પોલિશ કરેલા ચોખા ન લેવા. મેંદો અને વેજીટેબલ ઘીથી બનતી બેકરી પ્રોડક્ટ્સ જેવી કે વ્હાઇટ બ્રેડ, બિસ્કિટ, નાન, પરાઠા, કેક, પેસ્ટ્રી બિલકુલ ન લેવા. જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, તળેલા ખાદ્યો ને મીઠાઈ બંધ કરવા. ચા, કોફી, તમાકુ અને દારૂનું સેવન ન કરવું. બટેટા, ગાજર જેવા કંદમૂળ, ફ્લાવર, દૂધી, તુરિયા, ગલકા, ભીંડા, સફરજન, તરબૂચ, ટેટી જેવા શાક અને ફળ કે જે ઓછા રેશા ધરાવે છે, વાયુ કરે તેવા હોય છે અથવા તો કબજિયાત કરે તેવા છે, તે લેવાનું ટાળવું. ઈંડા, માંસ, મચ્છી, ચિકન જેવા માંસાહારી ખાદ્યો વનસ્પતિ કુદરતી રેશા ધરાવતા નથી. આથી કબજિયાતમાં આવા ખાદ્યો બંધ કરવા જોઈએ. જામ, જેલી, મુરબ્બા, અથાણા, પાપડ ન લેવા. વધુ માત્રામાં દૂધ, કોફી, પનીર, દહીં, લચ્છી ન લેવા. જો કે પાતળી છાશ લઈ શકાય. કબજિયાત અટકાવવા માટે શું કરવું? હવે તો કે રોજ સવારે એક જ સમયે શૌચાલય જવાની આદત પાડવી જોઈએ. સવારે ઉઠીને નરણા કોઠે 1-2 ગ્લાસ હુંફાળું પાણી પીવું જોઈએ. રોજ નિયમિત ચાલવાની કસરત કરવી જોઈએ. પેટના સ્નાયુઓને કસરત મળે તેવી કસરત અને યોગાસનો નિયમિત કરવા જોઈએ. આ હતું મિત્રો કબજિયાતને મટાડવા માટે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ અને કબજિયાત થવાના કારણો તથા તેના લક્ષણો.
ધન્યવાદ.